નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2024 ફાગણ માસ કૃષ્ણ પક્ષ અને સપ્તમી તિથિ, હર્ષણ યોગ, વિષ્ટિભદ્રકરણ, અનુરાધા નક્ષત્ર જે સાંજે 7:05 રહેશે, પછી જ્યેષ્ઠા નક્ષત્ર. મિત્રો આજે ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનો સૂર્યનો ઉદય 6:37 થી 6:26. આજનો અભિજીત મુહૂર્ત 12:08 થી 12:55 અને આજના રાહુકાળ 3:39 થી 4:57 સુધી. તો મિત્રો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને કેતુદેવ સિંહ રાશિમાં, ચંદ્રદેવ વૃશ્ચિક રાશિમાં અને સૂર્ય, મંગળ, બુધ અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિ અને શુક્રની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે, કન્યા વિદાય અને કન્યાદાન. મિત્રો કન્યાદાન તમે ઘણા બધા પુણ્યદાન કરો, પણ કન્યાદાન એ જેના ભાગ્યની બાબતો છે, જેના ભાગ્યની અંદર જો તમે લખાવીને આવ્યા હોય કર્મની અંદર, તો તમે કન્યાદાન કરી શકો. મિત્રો આ કન્યાદાન કરવાથી તમારા 1000 દોષ પડેલા હોય તેમાંથી તમે મુક્તિ મળે છે. મોટામાં મોટું દાન એટલે કન્યાદાન. કારણ કે સૃષ્ટિનું સર્જન કરવા માટે સ્ત્રી અને પુરુષની ઉત્પત્તિ થઈ, અને આ સ્ત્રી અને પુરુષની ઉત્પત્તિ થાય એટલે સૃષ્ટિનું સર્જન થાય. તો જ્યારે એક મા બાપ પોતાના લાડ કોડ, સુખ દુઃખ, મિત્રો એને કાળજાનો કટકો કહેવાય. તો જ્યારે તમે પોતાના કાળજાના કટકાને બીજાના હાથમાં સોંપી દો છો, એટલે એક પોતાના મા બાપનું અસ્થિ વિસર્જન તમે જ્યારે એના અગ્નિ સંસ્કાર કરો, મૃતક પ્રાવે પોતાના મા બાપ, અને એ ઘટના કરતાં પણ કન્યા વિદાયની ઘટના છે એ બહુ અતિ વિશિષ્ટ મિત્રો, કરુણપ્રિય ઘટના છે. કારણ કે એક નાનકડું બાળક હોય, આપણા ત્યાં કન્યા રૂપે જન્મ લીધો હોય, અને એને આપણે લાડ કોડ, એની જીવનની બધી ફરમાઈશો, અભ્યાસ, એની સારી ડિગ્રી, સારી નોકરી, આપણે એના બધા જ સપનો પૂરા કરતાં 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 જ્યારે પરિપક્વતાની જ્યારે બાબતો આવે ત્યારે આપણે એનો હાથ કોકના હાથમાં આપી દઈએ છીએ, અને એ ત્યારે હસ્તમેળાપક થાય છે. સપ્તપદીની અંદર આપણે બે પતિ પત્નીના હસ્તમેળાપ થાય ત્યારે દાંપત્ય જીવનમાં પહેલું પગલું મુકાય છે. તો મિત્રો આ જે કન્યાનું દાન જે કહેવામાં આવે છે એ અતિ વિશેષ થાય છે. તો જેના ભાગ્યની અંદર જો આ કન્યા વિદાયની કન્યાનું દાન લખેલું હોય તેવા જાતકો જ ભાગ્યશાળી ગણાય. ઘણા બધા અનુભવોના આધારે એવું પણ કહેવામાં આવે છે કે કન્યાના, આપણા ઘરે કન્યાનો જન્મ થાય લક્ષ્મીનો અવતાર ગણાય છે. અને મિત્રો આ 100% સાચી વસ્તુ છે કે આપણા ઘરે જો કન્યાનો આપણા ઘરમાં, આપણા નાના બાળક રૂપે આપણા ઘરમાં પ્રવેશ કરે અને આપણા ઘરમાં એક નાનું બાળકનું જન્મ થાય અને કન્યા હોય, તો સમજવું કે લક્ષ્મી દેવીની આરાધના. મિત્રો આપણે લક્ષ્મીના પગલા આપણા ઘરે પડ્યા કે કહી શકાય. તો જે જાતકો જ્યારે કન્યા વિદાય કરતા હોય, આ કન્યા વિદાયની એક અલગ, એક બહુ અનુભવેલી અને ઘણા સમયથી મારા મનમાં મતાંતરો ચાલી રહ્યા હતા કે ઘણા પ્રશ્નો એવા પણ અમારી સાથે આવ્યા છે કે ગુરુજી અમે અમારી દીકરીના લગ્ન કર્યા એટલે અમારું ધીરે ધીરે બધું પાયમાલ થવા માંડ્યું, અને જ્યારે એના જન્મ થયો હતો ત્યારે ધીરે ધીરે અમારા ઘરમાં બધી જ બાબતોની સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત થયેલી. તો મિત્રો આ કયા કારણોસર થાય? તો જન્મ કુંડલીમાં જે કન્યા હોય એના ચોથા ભાવની અંદર સ્વગૃહી શુક્ર માલવ્ય યોગ, કે શુક્રદેવ હોય કે બુધદેવ હોય, તો જે પણ જે કન્યા જન્મ છે તે પોતાના ભાગ્યથી તેના પિતાનું દરેક બાબતોની સફળતા પ્રાપ્ત કરાવશે. ઘર, મકાન, સંપત્તિ. અને જ્યારે તમે એને વિદાય કરો, કન્યાનું દાન કરો, ત્યારે બધી જ બાબતોમાંથી તે ધીરે ધીરે લઈને જાય છે.
આવું ન થાય, જે પણ પિતાના ઘરમાં આવી ભાગ્યશાળી દીકરીઓનો જન્મ થતો હોય અને આવું ન થાય તો મિત્રો કન્યા વિદાય પહેલા 1.25 મહિના પહેલા એક 1.25 ફૂટ બાય 1.25 ફૂટનું ભોજપત્ર લેવાનું અને ભોજપત્ર ઉપર શુભ ચોઘડિયાની અંદર પૂર્વાધિ મુખ બેસાડી અને તે જ કન્યા, તે જ આપણી દીકરીના કંકુ પગલા, પહેલો પગ જમણો પગ મૂકવાનો, પછી ડાબો પગ, અને 1 મિનિટ રાખ્યા પછી તેને ધીરે ધીરે બહાર લઈ લેવાની અને એ જે ભોજપત્ર ઉપર તેની પગની નિશાની પડે, પગલાં પડે, તે પગલાંને સુકાયા પછી એક સરસ મજાની ફ્રેમ, ફોટો ફ્રેમ જેવું બનાવી અને દિન પ્રતિદિન તમે એની પૂજા પાઠ કરો. તમારા ઘરમાંથી આવો પ્રશ્ન ક્યારેય નહીં બને કે તમારા ઘરમાંથી આ દીકરીનો વિદાય કર્યા પછી પણ તમારું ધન, સંપત્તિ, ઐશ્વર્ય બધું જ એની એ જ પ્રમાણમાં રહેશે. તો મિત્રો, આ કન્યા વિદાયની બાબતોમાં જે ઘટનાઓ બનતી હોય છે તે અમારા મતાંતરો અને અમારા સામે આવેલા પ્રશ્નોના આધારે અમે આપની સમક્ષ રજૂ કરી છે. આ ટચુકડી માહિતી હતી, પણ ઘણા સમયથી અમારા હૃદયની અંદર અને મારા વાલા જાતકોને અત્યારે જે લગ્નનો ગાળો ચાલી રહ્યો છે તેના માટે આ કરવા લાયક 100% અને સચોટ માર્ગદર્શન હતું. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિભ્રમણ. એમાં પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન અને શરદીની બાબતો થોડીક સાચવવાની. ઇન્કમ સોર્સમાં વધારો, તમારે કોઈ પણ કાર્ય કરવું હોય, કૌટુંબિક બાબતો હોય કે નાણાકીય બાબતો હોય, તેમાં સફળતા મળવાના. વ્હીલ વારસો પ્રોપર્ટીના દરેક કાર્યો તમે કરી શકો છો. આજના દિવસમાં તમારા દરેક કાર્યો કરેલા સફળતાવાળા. થોડાક વાહનથી અને રોગથી સાચવવાની બાબતો કહી શકાય. તો મિત્રો, આ શનિદેવના નક્ષત્રમાં ચાલતા ચંદ્રદેવ તમારા દરેક કર્મ ડિલે બતાવશે. થોડા ડિલે થતા હોય તેવું લાગ્યા કરશે, પણ આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિને. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આપના માટે દરેક કાર્યોમાં થોડાક પોઝિટિવ નેગેટિવ વાતાવરણ તમારા મનથી ચાલી જવાનું. કર્મ થશે કે નહીં થાય, ભાગ્ય ઉન્નતિ થશે કે નહીં થાય, આવા મનમાં એક તરંગો ઊભા થશે. પણ તમે શિવજીની આરાધના ઉપાસના કરીને પોઝિટિવમાં આવી જજો. આજનો દિવસ આપના માટે સરસ પતિ પત્નીના દાંપત્ય જીવન સાથેની આજે મધુરતા પ્રાપ્ત થવાની અને વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના મોટા પ્રવાસમાં સફળતા થવાની. આપના કર્મના ફળ આજે મળવાના. તો મિત્રો, આજના દિવસમાં ગણપતિની આરાધના અને હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી છે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શનની બાબતો પણ થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવા દર્દીઓ પણ આ સમયમાં સાચવવાનું. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મોસાળ પક્ષમાં ક્યાં જે હરવા ફરવાનું થાય, આકસ્મિક ચિંતાઓથી દૂર રહેવાનું. આજે મિથુન રાશિના જાતકો શેર સટ્ટા લોટરીમાં લાભની બાબતો કહી શકાય. અને ધન કોઈને આપવું નહીં ને કોઈનું લેવું નહીં, ઋણ નહીં લેવાનું. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ કર્ક રાશિના જાતકો જળતત્વ રાશિ, લાગણીશીલ સ્વભાવ અને અનુરાધા નક્ષત્ર કે શનિદેવના નક્ષત્રમાં પંચમ સ્થાને પરિભ્રમણ કરતા. તો આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં થોડીક એકબીજાના ક્રોસ થવાના અને ક્રોસમાં લાગણીના સંબંધો પણ ઉપસ્થિત થાય. તો આજે ખોટી લાગણી તમારે ઘેરવવાની નહીં. ધીરે રહી શાંતિથી જે પણ નિર્ણય લેશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં શેર સટ્ટા લોટરીમાં લાભ, આકસ્મિક ધનથી લાભ. તો મિત્રો, આજે કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને ગોળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિને. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કાર્યમાં અને પબ્લિસિટીના કાર્યોમાં પ્રજાના ધનથી તમને લાભ થવાનો. સિંહ રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રના કાર્યોમાં પણ સફળતા મળવાની. તો સિંહ રાશિના જાતકોએ આજે શિવજીના મંદિરે
એક લીલા કલરનું ફળ એટલે કે નારિયેળ અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે નાના મોટા પ્રવાસોમાં સફળતા મળવાની, ટેલિફોનિક બાબત કે તાર અથવા ટપાલ કે કોરિયરથી કંઈક સારા શુભ સમાચાર મળશે. ભાગ્યની ઉન્નતિ થાય. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને પાર્ટનરશિપના ધંધામાં સફળતા. તમારા કર્મના ફળ આજે મળવાના. પ્લાનિંગ તમારું આજે જબરજસ્ત. આજે તમે કોકને મોટિવેશન કરી શકશો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંત્ર કરો. ઓમ ગમ ગણપતિ નમઃ મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખવાનો. કોઈને કટુતા વાળી વાણી કે જેમાં કોઈને ખોટું લાગે. કૌટુંબિક બાબતોમાં પણ વાદ વિવાદો નહીં કરવા. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં કે પછી સંતાનના કાર્યમાં ખોટી ચિંતાઓ ના રાખતા. ધીરે ધીરે દરેક કાર્યમાં સફળતા મળવાની. તો તુલા રાશિના જાતકોએ આજે કુળદેવીની એક માળા કરવી. ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મન ઉપર થોડીક ચિંતાઓ તરે કે ચંદ્રદેવ નીચના લગ્નમાં શનિદેવની રાશિમાં. તમે બહુ નેગેટિવ રહેવાના. દરેક કાર્યોમાં ડિલે, સમયસર કાર્ય ન થવાથી માનસિક ચિંતાઓ થાય. થયેલા કાર્યો બગડવાના ચાન્સ પણ કહી શકાય. પતિ પત્નીના સંબંધોમાં આજે નાની મોટી બાબતો પણ થવાની. પણ આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ કરી અને કાળા કૂતરાએ દૂધની રોટલી પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોએ આજે નાના મોટા પ્રવાસો ખેડૂતો વાહનથી સાચવવાના. પડવા ભાગવાના યોગ, આગ અકસ્માતના યોગ. પગમાં વાત નામનો રોગથી તમારે સાચવવાનો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી રાખવી અને મન ઉપર એકાગ્રતા રાખવી. ગુપ્ત રોગોથી આજે સાચવવું. ગુપ્ત રોગો તમારા પોઝિટિવ આવશે અને મનમાં ચિંતા ઊભી થશે. તો ધન રાશિના જાતકોએ કાળા કૂતરાએ દૂધને રોટલી અર્પણ કરવી અને કીડિયાને ગોળ અને ઘી વાળી રોટલી મિશ્રિત ચૂરમું કીડીઓને આપવું. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે આકસ્મિક ધન લાભનો યોગો, શેર સટ્ટા લોટરીમાં તમારી દરેક કાર્યોમાં ઈચ્છા પૂર્તિ થવાની. મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા દરેક કાર્યો, વિજાતીય સાથેના સંબંધો અને બહાર એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ કાર્યો કરતા તેમાં સફળતા મળવાની. આજે જે જાતકોને પરમિનન્ટ PR લેવો હોય તો તેમાં પણ સફળતા મળે. તો કુંભ રાશિના જાતકોએ હોમ વાસ્તુ દેવતા ભ્યો નમઃ અને હોમ રાહવે નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા ભાગ્યથી ને ધાર્મિક કાર્યોમાં સફળતા મળશે. નાના ભાઈ બહેનો સાથને સહકાર મળે ને આજના દિવસમાં ખાવા પીવામાં કાળજી રાખવી. મીન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજ જગ્યા ચરમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.